નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપો. ચેપ્ટર નંબર 9 થી આપણે ભૂગોળના પાઠ ભણતા આવીએ છીએ. પૃથ્વીનું નિર્માણ, પૃથ્વી, પછી ચેપ્ટર નંબર 10માં પૃથ્વીનું નિર્માણ એટલે કે એના પરના 4 આવરણો જોયા, જેમાં આપણે મૃદાવરણ જોયું. તો મૃદાવરણ એટલે કે ભૂમિ સ્વરૂપ થાય, એક ભૂમિના જુદા જુદા સ્વરૂપો છે એના પર. તો એ ભૂમિ સ્વરૂપોની વાત આપણે અહીં કરવાની છે. પૃથ્વી એ 5 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, 5000 વર્ષ, 6000 વર્ષ એટલી જ નથી, કરોડો વર્ષ એટલે કે હજારો ને લાખો વર્ષ જૂની છે. અને એમાં સતત અવારનવાર સમયાંતરે હલનચલન થતું હોય છે. હવે તમને એમ વિચાર આવે કે ટીચર પૃથ્વી પર કેવું હલનચલન? તો આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે પૃથ્વીની નીચે પણ જ્વાળા સમાયેલી છે, એટલે કે તાપમાન છે. જેમ જેમ પૃથ્વીના પેટાળમાં તમે જાઓ છો એમ એમ પણ એમાં તાપમાન છે. ઉપરની તરફ બી તાપમાન છે. મોટા ભાગે ઉપરનું અને નીચેનું તાપમાન છે એના એ બંને સરખા જેવું હોય એટલે ત્યારે તો સંતુલન જળવાય છે. પરંતુ એકાદ જગ્યાએ ઓછા વધારે તાપમાન થાય છે ત્યારે શું થાય છે કે એમાં હલનચલન થાય છે. તો કે જ્વાળામુખી છે, ધરતીકંપ છે, સુનામી છે, આવી બધી ઘટનાઓ સર્જાય છે. અને પૃથ્વીનો કેટલોક ભાગ જે જમીન ભાગ હોય છે એ પાણીમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. કેટલોક પ્રવાહી ભાગ છે એ શું કહેવાય કે જમીન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ક્યાંય એટલે મોટી ધરતીકંપ, એટલા પ્રચંડ ધરતીકંપ જોવા, વિશાળ પ્રમાણમાં ધરતીકંપ જોવા મળે છે કે પૃથ્વીના આખા મોટા શું થઈ જાય છે, ભાગ પડી જાય છે. એટલે ખાઈ સ્વરૂપનું બી શું થઈ જાય છે, ક્યારેક ક્યારેક નિર્માણ થયેલું જોવા મળે છે. તો આવા હલનચલનના કારણે જુદા જુદા ભૂમિ સ્વરૂપો જે છે એ અસ્તિત્વમાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી વખત કુદરતી પરિબળોના નિક્ષેપ અને ધોવાણના કારણે, નિક્ષેપણ એટલે શું? તો કે તમને ખબર હોય કે કોઈ પણ જગ્યાએ નદી છે, પર્વતમાંથી નદી વહે છે. હવે જ્યાં પર્વતમાંથી પર્વત આખો આવી રીતનો પર્વત આકાર હોય, હવે જ્યાં નદી વહેતી હોય ત્યાં છે ને એટલો ભાગ આમ એકદમ ઊંડો થઈ ગયો હોય. કારણ કે આપણને ખબર છે પાણી, આપણે ભણતા આવીએ છીએ, પાણી સાથે જમીનનું શું થતું હોય છે, ધોવાણ થતું હોય છે. સતત પાણી ત્યાંથી વહ્યા કરે, સતત પાણી વહ્યા કરે છે. એના કારણે શું થાય છે કે એ ભાગ ધીમે ધીમે ઊંડાણ સ્વરૂપમાં વહ્યો જાય છે. એટલે કે એના કારણે પણ ખીણો છે, મેદાનો છે, પર્વતમાંથી જે કોતરો છે એ અસ્તિત્વમાં આવે છે. તો આ બધું જે છે, પૃથ્વીનો અમુક ભાગ જે ઊંચાઈવાળો જોવા મળે છે, ઢોળાવવાળો, એનો આકાર પ્રાપ્ત કરે છે કે જેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છે. આવા જુદા જુદા ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વતો, ઉચ્ચ મેદાનો, મેદાન, પછી ભૂમિ સ્વરૂપમાં આપણે જોઈએ તો આ બધા જ ફોટા તમને હું બતાવું. તો કે આ બધા જ ભૂમિ સ્વરૂપો છે. પર્વતો છે, ખીણ છે, પછી મેદાનો છે, સમુદ્ર એટલે કે આના નદીઓ, જે કોતરો એટલે કે જે નિક્ષેપણના કારણે થયું છે. આ નદી પર્વતમાંથી નીકળતી આ નદી છે કે જે પર્વત જ છે પરંતુ સતત એમાંથી ત્યાં પાણી વહ્યા કરે છે. એટલે એનાથી શું થઈ જાય છે, ત્યાં ઊંડી જગ્યા થઈ જાય છે. એટલે નદી છે, ઉચ્ચ પ્રદેશો છે, આ બધી જ વસ્તુ છે એ આપણને જોવા મળે છે કે જેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. ફરીવાર હવે અને આ ચેપ્ટરમાં, આ વિડીયોમાં આપણે ભૂમિ સ્વરૂપોના પ્રકાર, જેમાં પર્વત અને પર્વતોના જુદા જુદા પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે અને તે જમીનના સ્વરૂપે, તે જમીન સ્વરૂપો રચે છે અને બદલે પણ છે. રચે છે એટલે મેં કીધું એમ કે હલનચલન થવાના કારણે ક્યાંક ખીણો ઉત્પન્ન થાય છે, ક્યાંક જમીન વિસ્તાર હોય પાણી વિસ્તારમાં પરિવર્તિત થઈ જાય છે. તો પાણી વિસ્તાર છે ત્યાં જમીન વિસ્તારમાં બી પરિવર્તિત થાય છે. સતત પરિવર્તન છે એ જોવા મળે છે અને એના કારણે આવું થાય છે. આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આપણને ખબર છે કે સુનામી જેવી ઘટના થાય ત્યારે વિશાળ મોજાઓ છે ઉછળીને જમીન વિસ્તારમાં આવતા હોય ત્યારે ઘણી વખત તો એવી સુનામી જોવા મળે કે એના કારણે પાણી ભાગ છે આખો જમીન વિસ્તાર થઈ જાય, જમીન વિસ્તાર છે આખો પાણી વિસ્તાર થઈ જાય. આ હલનચલનથી ક્યાંક પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટ ખીણો વગેરેની રચના થાય છે. ફાટ ખીણો આના જેવી હોય.
આ ચિત્રમાં દેખાય છે એના જેવી હોય તો એની શું થાય છે, રચના થાય છે. તે ઉપરાંત આ ઉપરાંત નદી, હિમનદી એટલે બરફની નદી, હિમ એટલે બરફ થાય, નદીઓ અને બરફની નદીઓ. હું બતાવું બરફની નદીઓ. આ જે છે આ નદી છે, આ હિમ નદી છે. આ સુનામીનું ચિત્ર છે કે સુનામી થાય ત્યારે એટલા વિશાળ પ્રચંડ મોજા શું થતા હોય છે, ઉછળતા હોય છે. આ હિમ નદી છે, આ નદીઓ છે. પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના કારણે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણ, કોતરોની શું થાય છે, રચના થાય છે. કાપના મેદાનો એટલે કે મેદાન વિસ્તાર છે કે જ્યાં આપણે નદી, આપણે કાપ જે સૌથી વધારે સારી શું થતી હોય ત્યાં ખેતી, ખીણો છે, કોતરો છે, એનો શું થાય છે, રચના થાય છે. પૃથ્વીનો અમુક ભાગ ચોક્કસ ઊંડાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે તો તેને શું કહેવામાં આવે છે, ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ફરીવાર વ્યાખ્યા યાદ રાખજો. ભૂમિ સ્વરૂપ એટલે શું, તો કે પૃથ્વીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઢોળાવ, ઊંચાઈ અને આકાર પ્રાપ્ત કરે છે તો તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આ ભૂમિ સ્વરૂપ કયા કયા નામે ઓળખાય છે, તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વગેરેના નામે આ ભૂમિ સ્વરૂપ છે એ ઓળખાય છે. જો પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન જોઈએ તો આ ચિત્રમાં છે ને ચોખ્ખું આપણને દેખાય કે ત્રણેયમાં ડિફરન્ટ શું હશે. તો કે પર્વત છે ને એની ઊંચાઈ કેવી હોય, વધારે. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ એટલી બધી વધારે હોય નહીં અને મેદાન છે એ ઊંચાઈની વધારે ના હોય, સમતલ ભાગ હોય. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ હોય મેદાન કરતાં વધારે અને પર્વત કરતાં ઓછી, એટલે એટલું જ હોય. પર્વત એકદમ આવી રીતે હોય, ઉચ્ચ પ્રદેશ આવી રીતે હોય, પર્વત સાવ આવી રીતે આમ એટલે વધારે પડતા ઊંચા હોય, મેદાન સમતલ હોય. એટલે આ એને કહેવાય પર્વત. બે પર્વત વચ્ચેનો જે ઊંડાણવાળો ભાગ છે આપણે એને ખીણ કહીએ છીએ. અને ટાપુ કોને કહેવાય, જેની ફરતી બાજુ શું છે, સમુદ્ર સપાટી છે અને વચ્ચે એક નાનો એવો જમીનનો ભાગ જેને આપણે ટાપુ કહીએ છીએ. તો એમાં પહેલું આપણે જોવાનું છે પર્વતો, માઉન્ટન, અને પછી એના પ્રકારો. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરની ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. આ ચિત્રમાં તમે જુઓ અહીંયા જે આ સમુદ્ર સપાટી છે તો કે આ સમુદ્ર સપાટીથી 900 મીટરની ઉપરની સાઈડ 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા સાંકડા, થોડાક ઓછા ઢોળાવવાળા અને સાંકડો જે ટોચવાળો જેવો, નાના ટોચ જેવો ઉચ્ચ પ્રદેશમાં છે ને ટોચ ન હોય એનું આવી રીતે હોય, ઉચ્ચ પ્રદેશ હોય ને એમાં આવી રીતે હોય આમ. જ્યારે પર્વતમાં છે ને આવી રીતે ટોચ અહીં સાંકડી હોય, ઉચ્ચ પ્રદેશમાં આવું ના હોય. એટલે આવો જે સાંકડો ભાગ ધરાવે છે એને શું કહેવામાં આવે છે, પર્વત કહેવામાં આવે છે. ફરીવાર, સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી બળોની ભૌતિક એટલે કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બને છે, પર્વતો બને છે. એટલે કે કુદરતી રીતે પૃથ્વીના પેટાળમાં થતી જે હલનચલન છે એના કારણે શું બનતા હોય છે, પર્વતો છે એ બનતા હોય છે. એની અંદરની આંતરિક ક્રિયા છે, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. પર્વતો એમ જ બની જતા નથી. એકથી વધારે ક્રિયાઓ અને પ્રક્રિયાઓ જ્યારે થાય, એક સાથે વધારે ક્રિયા પ્રતિક્રિયા અને બળ જોવા મળે ત્યારે શું થતું હોય છે, પર્વતનું નિર્માણ થતું હોય છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી શું જોવા મળે છે, અલગ જોવા મળે છે. એક સરખા પર્વતો ક્યાંય તમને જોવા મળશે નહીં. એટલે જુદા જુદા વિવિધ કેવી પ્રક્રિયા થઈ છે એના પર ડિપેન્ડન્ટ છે કે ભાઈ કેવી પ્રક્રિયા થઈ હોય એના આધારે, જુદી જુદી પ્રક્રિયાના આધારે, જુદા જુદા પાસાઓના આધારે જુદા જુદા પ્રકારના પર્વતો છે એનું નિર્માણ થતું હોય છે.
પર્વતોનું વર્ગીકરણ તો કે એના નિર્માણના આધારે પર્વતોના 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પર્વતોના નિર્માણના આધારે, હવે એ નિર્માણ કેવી રીતે થાય છે આ 4 વિભાગ આપણે ભણશું ત્યારે ખબર પડી જ જશે. એટલે એ નિર્માણના આધારે પર્વતને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા? તો કે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત. ફરીવાર ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત. એમાં પહેલું આપણે જોઈએ છે ગેડ પર્વત. મોટાભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો જ્વાળામુખીના તળિયે એકત્ર થયેલ નિક્ષેપોમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલી કે ગેડ પડે છે. તેને ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી તરીકે શું કરતા હોઈએ છીએ? ઓળખતા હોઈએ છીએ. ખાસ કરીને આ ગેડ પર્વતનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે મોટા ભાગે આ સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયના તળિયે એકત્ર થયેલા નિક્ષેપો, એટલે કે એકત્ર થયેલા જે વધારાનો જે ભાગ છે, પદાર્થ છે, નિક્ષેપો મતલબ કે પદાર્થ, એ પદાર્થના દબાણ, એટલે કે આવી રીતે બંને બાજુ આ નિક્ષેપો એટલે આપણે શું કહીએ? જે જમીન ભાગ કહીએ કે જે તળિયે આપણે ભેગો થયેલો હોય, બધો કચરો આપણે કહીએ એ. તો એ જે ભાગ જે ભેગો થયેલો હોય એનું બંને બાજુથી પૃથ્વીનું દબાણ આવે છે. એટલે બંને બાજુથી આવી રીતે દબાણ થતાં કેટલોક ભાગ આમ આવી રીતે આમ નિર્માણ પામે. એમાં આ છે ને એ ઉધ્વ વળાંક કહેવાય, આ અધો વળાંક કહેવાય. આ ઉધ્વ વળાંક એટલે શિખર, વધારે પડતું દબાણ થાય એટલે એ આમ વધારે ને વધારે ઊંચો થતો જાય એટલે શિખર. અને આ જે અધો વળાંક, ઘણી વખત છે ઉધ્વ વળાંક જોવા મળે, તો ઘણી વખત અધો વળાંક તો કે ખીણ. આ જે અસ્તિત્વમાં ખીણ આવે, ખીણે કદાચ આ માની લો સમતલ જમીન છે એમાં વચ્ચે ખીણ પડી તો આ ભાગ નીચો થઈ ગયો તો આ ભાગ તો ઊંચો થવાનો જ ને. તો એને શું કહેવામાં આવે છે? પર્વત કહેવામાં આવે છે. ફરીવાર સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયના તળિયે મોટા ભાગમાં, એટલે મોટા ભાગે જે એકત્ર થયેલો નિક્ષેપો છે એના બંને બાજુના દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. એટલે કે આપણે ગેડ મીન્સ ગળી કહીએ ને, આપણે કપડાં પાળતા હોય તો એની આપણે ગળી પડતી હોય, તો આના જેવી છે ને ગેડ પડે આવી રીતે, તો એને આપણે ગળી વાળીએ કે નહીં એના જેવી, તો એ ગેડ પડે છે. એના કારણે આ ઉધ્વ વળાંક અને આ અધો વળાંક, એ જે બે ઉધ્વ વળાંક છે એ શિખર અને અધો વળાંક છે એ ખીણ, એ અસ્તિત્વમાં, એ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે કે જેને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. હવે આવા પર્વતો, આવી પ્રક્રિયા, એટલે મેં તમને કીધું ને, આપણે આગળ જ જોયું કે પર્વતો છે એ જુદી જુદી આંતર પ્રક્રિયા છે, ક્રિયા છે અને પ્રતિક્રિયા છે. હવે આપણે જોઈએ કે જમીનનું ઉપર નીચે તો દબાણ થતું જોવા મળે જ છે, પરંતુ આવી રીતના જે દબાણ છે, આમ આડું દબાણ છે, એના કારણે આવી ગળીઓ પડે છે અને એના કારણે છે આખું અસ્તિત્વમાં આવે છે. ખીણ તળેટી સ્વરૂપે અથવા તો શિખર સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે, તો એને ગેડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આવા ગેડ પર્વતો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે આવા ગેડ પર્વતો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ અને ઉત્તર અમેરિકામાં રોઝિક અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. આ બધી છે ને પર્વતમાળાઓ છે. હિમાલય, આપણે એશિયાની જે હિમાલયની પર્વતમાળા છે એ આ પ્રકારે જ અસ્તિત્વમાં આવી છે, ગેડ પર્વત જ. તો આવી એટલે એ ગેડ એટલે હિમાલયની પર્વતમાળા, આલ્પ્સની પર્વતમાળા, રોઝિકની પર્વતમાળા, આ બધા દુનિયાના દેશ, એટલે બધા દુનિયાના ખંડની વાત છે. એટલે બધા આવા આપણે હિમાલય તો આપણે સાંભળેલું છે, કેમ કે આપણા એશિયા ખંડનું, એ પણ આપણા ભારતનું છે એટલા માટે એ આપણે સાંભળેલું છે. આલ્પ્સ એટલે યુરોપ ખંડ છે, એમાં આલ્પ્સની પર્વતમાળા જોવા મળે છે. એવી જ રીતે ઉત્તર અમેરિકા છે ત્યાં રોઝિકની પર્વતમાળા જોવા મળે છે. દક્ષિણ અમેરિકા છે ત્યાં એન્ડીઝની પર્વતમાળા છે. એ મુખ્યત્વે ગેડ પર્વત સ્વરૂપે, એટલે કે આવી રીતે પૃથ્વીના આડા જે દબાણ છે એના કારણે, આ ગળીના કારણે, એટલે એવી રીતે અસ્તિત્વમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પર્વતના જે 3 પ્રકાર છે, બીજા જ્વાળામુખી પર્વત આપણે જેને કહીએ છીએ, એ જે જ્વાળામુખી પર્વત, ખંડ પર્વત અને અવિકાર, એટલે કે અવિકારી જે, એટલે સોરી એક મિનિટ,
અવિષ્ટ પર્વત, અવિકારી નહીં સોરી, અવિષ્ટ પર્વત જે આપણે કહીએ છીએ એ 3 પર્વત છે એ આપણે પછી એટલે એ પર્વત વિશેની માહિતી આના પછીના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.